નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 1 ભૌતિક જગતનું આજે ત્રીજું લેક્ચર, જેમાં આપણે ધોરણ 11 સાયન્સમાં ઉપયોગી એવા અગાઉના ધોરણના બેઝિક મુદ્દાઓની વાત કરીએ છીએ. એમાં આજે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે વાત કરીશું. તો ગુરુત્વાકર્ષણ બળની સૌપ્રથમ શોધ એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. એની દંતકથા એ રીતની છે કે ન્યૂટન જ્યારે વિદ્યાર્થી હતો, એટલે કે અભ્યાસ કરતો હતો, ત્યારે સ્કૂલની અંદર રિસેસ દરમિયાન એક એપલના એટલે કે સફરજનના ઝાડ નીચે બેઠો હોય છે અને ઉપરથી નીચે તરફ સફરજન પડે છે. ત્યારે વિચારે છે કે સફરજન ટોચ ઉપરથી નીચે જમીન પર જ કેમ પડ્યું? જેને અન્ય કોઈ દિશામાં જવું હોય તો અવકાશ ખુલ્લું હતું, તો એ નીચે જ કેમ પડ્યું? એ ફરીથી સફરજન ઉપર ઉસારે છે, સફરજન નીચે જ પડે છે. સફરજન સિવાયની અન્ય વસ્તુઓ ત્યાં ઉસારે છે અને એ નીચે જ આવે છે. એને થયું કે આ સ્તર સિવાય બીજા સ્તરે પણ આવું જ થાય છે, તો અન્ય સ્તરે અન્ય વસ્તુઓ ઉસારે છે ઉપર, તો એ નીચે આવે છે. અને એના ઉપરથી એ નક્કી કરે છે કે પૃથ્વી સાથે સંકળાયેલું કોઈ એવું બળ આ વસ્તુ પર લાગે છે, જેથી કરીને બધી વસ્તુ એની જમીનની સપાટી તરફ આકર્ષાય છે અને એને ગુરુત્વાકર્ષણ નામ આપે છે. અને એના પરથી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપે છે. આ એની એક દંતકથા હતી કે કઈ રીતે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. પહેલા ચેપ્ટરમાં આપણે 4 મૂળભૂત બળોનો અભ્યાસ કરવાનો છે. એમાંનું ગુરુત્વાકર્ષણ બળ એક છે અને એ સૌથી 4 બળો પૈકીનું સૌથી નબળું બળ છે, નિર્બળ બળ છે. ન્યૂટને જે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો, એ નિયમ આપણે જોઈએ એનું વિધાન કે વિશ્વનો દરેક પદાર્થ એ અન્ય પદાર્થને એટલે કે બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. અને આ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ એમના દરના ગુણાકારના સમપ્રમાણમાં, આ ખાસ આપણે સમજવાનું છે, બંને પદાર્થોના દરના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બળ એ સદિશ ભૌતિક રાશિઓ હોવાથી મૂલ્ય આપણે આ ઉપરથી મેળવીશું. એની દિશા એ બંને પદાર્થોને જોડતી રેખા પર હોય છે. તો નિયમ પ્રમાણે અહીંયા જોઈએ કે અહીંયા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેને આપણે F તરીકે લઈએ, તો એ બંને પદાર્થોના, અહીંયા આપણે બે પદાર્થો લઈ લઈએ કે આ એક પદાર્થ આપણને આપેલું છે, આ બીજો પદાર્થ આપેલો છે, અને 1 નંબર આપીએ, 2 નંબર આપીએ. આ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખા છે. આ પદાર્થનું દ્રવ્યમાન ધારો કે m1 છે દર, આ પદાર્થનું દર એ m2 લઈએ અને આ બંને પદાર્થો વચ્ચેનું અંતર એ આપણે r લઈએ, તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે આમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થના દરના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે F ચલે છે m1 m2 કહી શકીએ આપણે, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે F ચલે છે 1/r². સંયુક્ત રીતે લખીએ તો F ચલે છે m1 m2 r². F ચલે છે દૂર કરવા માટે આપણે કોઈ અચળાંક મૂકીએ, g m1 m2 r². તો અહીંયા જે g અહીંયા આપેલો છે આપણને, એને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે લઈએ છીએ, જેનું મૂલ્ય અચળ જ હોય છે 6.67 ગુણ્યા 10⁻11. જીને સૂત્ર કરતા બનાવીએ અહીંયા આપણે તો F × r²/m1 × m2 થાય. એટલે એના પરથી એનો એકમ લખવો હોય તો ન્યૂટન × મીટર² પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આ ગુરુત્વાકર્ષણની વાત કરી. હવે આના ઉપરથી જ ગુરુત્વપ્રવેગ g વિશે આપણે જોઈએ. તમે નીચેના ધોરણમાં કેપિટલ G અને સ્મોલ g એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G અને સ્મોલ g, ગુરુત્વપ્રવેગ, એના વિશેનો તફાવતનો પણ અભ્યાસ કરી ચૂક્યા છો. ગુરુત્વપ્રવેગની આપણે જો વ્યાખ્યા લખીએ તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ
ને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g તરીકે આપણે ઓળખીએ છીએ. સ્મોલ g નું મૂલ્ય જો આપણે મેળવવું હોય તો અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે F બરાબર mg જોઈએ. બીજું F બરાબર g, પૃથ્વીનું દ્રવ્યમાન, એને આપણે માસ ઓફ અર્થ me તરીકે લઈએ. કોઈ સ્મોલ m દરના પદાર્થનો વિચાર કરીએ અને બંને વચ્ચેનું અંતર r હોય તો બાય r સ્ક્વેર. આ બંનેને એકબીજા સાથે સરખાવી દઈએ તો mg બરાબર g me m બાય r સ્ક્વેર. સ્મોલ m નીકળી જશે એટલે સ્મોલ g બરાબર g me બાય r સ્ક્વેર મળશે. આ પૃથ્વી છે અને અહીંયા કોઈ સ્મોલ m દરનો પદાર્થ છે. પૃથ્વીનો દર આપણે m લઈએ. આ પૃથ્વીના કેન્દ્રથી અંતરે આપણે સ્મોલ r લઈએ છીએ. પણ ધારો કે પદાર્થ એ પૃથ્વીની સપાટી પર જ હોય તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું મળે? તો એના માટે આ જે છે પૃથ્વીની ત્રિજ્યા એને આપણે re તરીકે લઈએ. એટલે અહીંયા આ સમીકરણમાં r બરાબર re લઈએ તો એને આપણે ge તરીકે લઈએ. પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનો ગુરુત્વ પ્રવેગ તો g me બાય re સ્ક્વેર થશે. હવે સ્મોલ g નું મૂલ્ય એ આપણે જાણીએ છીએ 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. પૃથ્વીનું દ્રવ્યમાન જે છે એ ગણતરી માટે આપણે 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામ લઈએ છીએ અને પૃથ્વીની ત્રિજ્યા એ 6400 કિલોમીટર લઈએ, એને મીટરમાં રૂપાંતર કરીએ. એટલે ટૂંકમાં આ ત્રણેય કિંમતો આ સમીકરણની અંદર આપણે મૂકીએ તો ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 ની નજીકનું મળે છે. એટલે ગણતરી માટે આપણે પૃથ્વીની સપાટી પર કે સપાટીથી થોડાક અંતર માટે, નજીકના અંતર માટે g નું મૂલ્ય આ લઈએ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈશું. બીજી બાબત એ સમજવાનું છે કે આપણે પૃથ્વી આપણે ગણતરી માટે એકદમ ઘોર ધારીએ છીએ પણ વાસ્તવમાં પૃથ્વી જે છે નારંગી આકારની છે. એટલે કે આ રીતની આપણને પૃથ્વીનો આકાર મળે છે. આ પૃથ્વીના આપણે ભૌગોલિક ધ્રુવો લઈ લઈએ છીએ ns અને આ જે છે એને આપણે વિષુવવૃત્ત તરીકે લઈએ. તો હવે સમજવાનું એ છે કે આ પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્ત પર સપાટી સુધીનું અંતર એ પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો સુધીના અંતર કરતા વધુ છે. એટલે આ સૂત્ર ઉપરથી આપણે સમજીએ અથવા આ સૂત્ર કે g જે છે એ 1/r² ના સમપ્રમાણમાં છે. એટલે કે અંતર વધે એમ g ઘટે. એટલે અહીંયા અંતર વધારે છે માટે વિષુવવૃત્ત પર g નું મૂલ્ય અંતર વધુ તો g ઘટે એટલે ઓછું હશે. અને વિષુવવૃત્ત થી આપણે જો ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તો આ અંતર એ ઘટતું જાય છે અને અહીંયા સૌથી ઓછું હશે. એટલે અહીંયા ધ્રુવ પ્રદેશ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી વધુ હોય છે. એટલે આ MCQ કે ટૂંકા પ્રશ્નો માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા બીજા બે શબ્દો આપણે સમજી લઈએ. દર કોને કહેવાય? દર દ્રવ્યમાન. તો દર એ હંમેશા અચર જ હોય. કોઈ પણ જગ્યાએ જોઈએ તો દરનું મૂલ્ય એ અચર જ રહે છે કારણ કે પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને આપણે દર તરીકે ઓળખીએ છીએ. જ્યારે વજનની વાત કરીએ તો વજન એ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કરે છે. એટલે આમ પદાર્થનું વજન જે છે F બરાબર mg, આને જ આપણે વજન બળ કહીએ. એમાં આ જે છે એ ગુરુત્વીય પદાર્થનું ગુરુત્વીય દર છે. એને g વડે ગુણીએ એટલે પદાર્થનું વજન થશે. એટલે g જે છે એ અહીંયા આપણે જોયું કે અંતર પ્રમાણે બદલાય છે. એટલે દરેક જગ્યાએ g જુદો જુદો હોય એટલે પદાર્થનું વજન દરેક જગ્યાએ જુદું જુદું છે. જ્યારે પદાર્થમાં સમાયેલો દ્રવ્યનો જથ્થો અચળ હોય
એટલે પદાર્થનું દર બદલાતું નથી. એટલે તો આપણે કહીએ છીએ કે પૃથ્વીની સપાટી પર જે વસ્તુ જે વજન હોય એના કરતા 6/8 ભાગનું વજન એ ચંદ્ર ઉપર હોય છે. એનું કારણ એ છે કે ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા 6/8 ભાગનું છે. એટલે એનું વજન પણ એ 6/8 ભાગનું થાય છે. તો આ આપણે ગુરુત્વાકર્ષણ બળ અને ગુરુત્વ પ્રવેગની બેઝિક માહિતી જોઈએ. ત્યારબાદ આપણે એક પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ વિશે જોઈ લઈએ. અગિયાર સાયન્સના ચોથા ચેપ્ટર સમતલમાં ગતિ એનો છેલ્લો ટોપિક પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. અહીંયા તો આપણે એને વ્યાખ્યા સમજીએ છીએ કે પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. તો પ્રક્ષિપ્ત ગતિ એ બે જુદા જુદા પ્રકારની ગતિનું સંયોજન છે. એટલે પદાર્થની સમસ્થિતિજ દિશામાંની અચળ વેગી ગતિ પ્લસ અધો દિશા અથવા ઉર્ધ્વ સમતલમાં અધો દિશામાં થતી પદાર્થની પ્રવેગી ગતિ. એટલે પદાર્થને આપણે ધારો કે XY સમતલમાં એના ઉગમ બિંદુથી કંઈક ખૂણે આ રીતે ઉસારવામાં આવે અને આ જે ગતિ કરે છે એમાં આ સમસ્થિતિ દિશાની ગતિ જે છે અચળ વેગથી ગતિ કરશે. અહીંથી અહીંયા સુધી આવશે એમ એનો વેગ ઘટશે. અહીંયા એક સંગોતો વેગ 0 થશે કારણ કે એની દિશા બદલાય. અહીંથી અહીંયા નીચે આવે એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે એના વેગમાં વધારો થાય એટલે પ્રવેગી ગતિ કરે છે. તો આ પ્રકારની જે ગતિ કરે છે એને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર જે છે એટલે કે ગતિપથનો જે આકાર છે એ આપણને પરવલયાકાર મળે છે. આના વિશે મેં કીધું પ્રમાણે ડિટેલમાં આપણે જોવાનું છે અને આ એની વ્યાખ્યા અહીંયા આપણે સમજીએ છીએ. આગળ જોઈએ આપણે કાર્ય વિશે. કાર્ય કોને કહીશું? મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય કોને કહેવાય બરાબર સમજવાનું છે. ધારો કે તમે બેઠા બેઠા પુસ્તક વાંચતા હોય, લેસન કરતા હોય તો એને આપણે કાર્ય નથી કહેતા. કાર્ય એટલે એમાં પદાર્થ ઉપર બળ લાગવાથી પદાર્થનું સ્થાનાંતર થાય તો પદાર્થ વડે કાર્ય થયું એમ આપણે કહીએ છીએ. એટલે પદાર્થ દ્વારા કાર્ય થાય અને પદાર્થ પર કાર્ય થાય છે. પહેલા કાર્ય એટલે શું એ આપણે સમજીએ. કાર્ય એટલે વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. સમજવાનું એ છે કે ધારો કે આ એક સપાટી છે, એના ઉપર આપણે એક પદાર્થ અહીંયા મૂકીએ છીએ અને આ પદાર્થ પર F જેટલું બળ આ દિશામાં લગાડીએ છીએ, જેને લીધે પદાર્થ એ બળની અસર હેઠળ ખસીને ધારો કે અહીંયા આવે છે. તો અહીંયા ધારો કે D જેટલું એનું સ્થાનાંતર થાય છે. તો અહીંયા જે આપેલું છે પરિસ્થિતિ પ્રમાણે બળનું સૂત્ર લઈએ આપણે તો બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ આપણે આ કાર્ય કહીશું. એટલે કાર્યને આપણે વર્ક ઉપરથી W બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F ઇન્ટુ D લઈએ અથવા નીચેના ધોરણમાં આપણે F ઇન્ટુ S પણ લેતા હતા. એટલે F ગુણ્યા અહીંયા આપણે D લઈએ F ઇન્ટુ D. પરંતુ જો કારણ કે અહીંયા બળ જે દિશામાં લાગે છે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. પણ એવો કિસ્સો આપણે અહીંયા વિચારીએ કે ધારો કે પદાર્થ પર આ દિશામાં બળ F લાગતું હોય અને સ્થાનાંતર એ આ દિશામાં થતું હોય. એટલે સ્થાનાંતર આ સમક્ષ માર્ગે થતું હોય અને બળ આ રીતે આપણે ત્રાંસુ લગાડતા હોય તો એ કિસ્સાની અંદર સ્થાનાંતર D અને બળ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય. આ રીતે આપણે પદાર્થને આમ ત્રાંસુ ખેંચતા હોઈએ તો અહીંયા બળના બે ઘટકો લઈએ. F cos થીટા દિશામાં લઈશું જેની સાથે ખૂણો બનાવ્યો અને એને લંબ ઘટક
એફ સાઇન થીટા લઈશું. તો અહીંયા આપણે જોઈએ છીએ કે સ્થાનાંતર માટે ઘટક કયો જવાબદાર છે. તો સ્થાનાંતર માટે સ્થાનાંતરની દિશામાંનો ઘટક એફ કોસ થીટા જવાબદાર છે. તો એના માટે કાર્યનું સૂત્ર આ રીતે થશે, બળની દિશામાંનો બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એટલે કે એફ કોસ થીટા ઇન્ટુ સ્થાનાંતર ડી એટલે W બરાબર એફ ડી કોસ થીટા થશે. હવે અહીંયા સમજવાનું એ છે કે કાર્ય ધન, ઋણ અને શૂન્ય હોય છે. મિત્રો અગાઉ જોયું તે પ્રમાણે, કારણ કે અહીંયા કાર્યની અંદર બળ ગુણ્યા સ્થાનાંતર આવે છે. સ્થાનાંતર એ ધન, ઋણ અને શૂન્ય હોય, એને લીધે અહીંયા કાર્ય પણ આપણને ધન, ઋણ અને શૂન્ય મળશે. ક્યારે પ્લસ હોય, ક્યારે માઇનસ હોય અને ક્યારે 0 હોય એ આપણે સમજીએ છીએ. અહીંયા પહેલા આપણે એના એકમની ચર્ચા કરી લઈએ. તો એનો એકમ એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી બળનો એકમ એક આપણે જૂલ લઈએ છીએ, જૂલ નામના વૈજ્ઞાનિકના નામ ઉપર. અને બીજો જો સૂત્ર ઉપરથી જ લેવો હોય તો બળનો એકમ ન્યૂટન છે, સ્થાનાંતરનો એકમ મીટર છે, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર પણ થશે. હવે ક્યારે આપણને કાર્ય ધન, ઋણ અને શૂન્ય મળે એના વિશે જોઈએ આપણે. કે ધારો કે અહીંયા આપણે જોઈએ કે જે દિશામાં પદાર્થનું સ્થાનાંતર, જે દિશામાં પદાર્થ પર બળ લગાડીએ છીએ એ જ દિશામાં સ્થાનાંતર થતું હોય. આ મુદ્દા યાદ રાખજો કે આ દિશામાં પદાર્થ પર બળ F લગાડીએ છીએ અને આ જ દિશામાં એનું સ્થાનાંતર થાય છે, એટલે બંને એક જ દિશામાં, જે આપણે પહેલો કિસ્સો લીધો હતો. તો એ વખતે બંને વચ્ચેનો ખૂણો આપણને થીટા એ 0 મળશે, બંને એક જ દિશામાં. એટલે સૂત્ર પ્રમાણે W બરાબર એફ ડી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ 0 ની કિંમત 1 મળશે, એટલે એફ ડી મળશે, જે આપણે પહેલું સૂત્ર મેળવેલું છે. તો આ વખતે કાર્ય જે છે એ આપણને પ્લસ મળશે, ધન મળશે. બીજું વિચારીએ, ઘણા કિસ્સાઓ એવા પણ આપણે જોઈએ છીએ કે આપણે જે દિશામાં બળ લગાડતા હોય એના કરતા વિરુદ્ધ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થતું હોય. આપણે બગીચાની અંદર ઉચક નીચક જોઈએ છીએ, અથવા કુવામાંથી જ્યારે પાણી કાઢીએ છીએ ત્યારે જે દોરડું છે ગરગડી ઉપરથી પસાર થતું એને નીચે તરફ ખેંચીએ છીએ અને પાણી ભરેલી બાલટી એ ઉપર તરફ, એટલે કે બળ આમ લાગે છે અને સ્થાનાંતર જે છે બાલટીનું એ ઉપર તરફ થાય છે. એટલે કે ધારો કે બળ આ દિશામાં લાગતું હોય અને સ્થાનાંતર એના કરતા વિરુદ્ધ દિશામાં, તો આમાં થીટા જે છે એ બંને વચ્ચેનો ખૂણો 180 થશે. એટલે અહીંયા W બરાબર એફ ડી કોસ 180 ની કિંમત -1 થશે, કાર્ય -F ઇન્ટુ ડી મળશે. આ કિસ્સામાં કાર્ય આપણને ઋણ મળશે. ત્રીજું જોઈએ આપણે, એક આપણે સીધું સમજી શકીએ કે અહીંયા જે પદાર્થ આપણને આપેલો છે એને આપણે આ દિશામાં બળ લગાડતા હોય તો પદાર્થ આ ડસ્ટર છે એને આમ ખસેડ્યું છે, પણ આપણે આમ બળ લગાડીએ તો માત્ર ઊંચું જ થશે, એ સમક્ષ સુધી સ્થાનાંતર થતું નથી. એટલે ટૂંકમાં પદાર્થ પર બળ લગાડતા પદાર્થ પર થતું સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય પણ કેવું થશે? 0, કારણ કે ડી ની કિંમત તમે 0 મૂકો એટલે કાર્ય 0 થશે. એટલે આમ આપણે લઈ શકીએ કે સ્થાનાંતર ડી આ દિશામાં હોય અને બળ F આ દિશામાં હોય, એટલે કે બંને વચ્ચેનો ખૂણો થીટા એ 90 થતો હોય તો કાર્ય W બરાબર એફ ડી કોસ 90, કોસ 90 ની કિંમત 0 મળશે, તો કાર્ય આપણને અહીંયા 0 મળશે. તો આ રીતે કાર્ય પ્લસ, માઇનસ અને શૂન્ય મળી શકે છે. આટલી બાબત અહીંયા આપણે ખાસ સમજવાની છે. બીજું એક યાદ રાખવાનું કે મિકેનિક્સ ની અંદર પદાર્થ પર કાર્ય થાય. પદાર્થ પર કાર્ય ક્યારે થશે? ધારો કે આપણે કોઈ વસ્તુને ખસેડીએ છીએ તો આપણી ઉર્જા ખર્ચાય છે અને ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાનો નાશ થવાનો નથી, એટલે પદાર્થને ઉર્જા મળે છે, એટલે પદાર્થની ઉર્જામાં વધારો થાય છે. એટલે કે જ્યારે પદાર્થ પર કાર્ય થાય, આપણા વડે પદાર્થ પર કાર્ય થાય તો એ વખતે થયેલું કાર્યને આપણે ધન કહીશું, અને પદાર્થ વડે કાર્ય થાય, આપણા વડે કાર્ય થાય, આપણી ઉર્જા ઓછી થાય છે તો એ કાર્યને આપણે ઋણ તરીકે લઈશું. આ બરાબર સમજો.
ત્યારબાદ આગળ જોઈએ આપણે બીજો પોઈન્ટ, ઉર્જા વિશે. ઉર્જા કોને કહીશું મિત્રો? નીચેના ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઉર્જા એટલે શું. તો ઉર્જા એટલે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને આપણે ઉર્જા કહીએ છીએ. ઉર્જા એ ઘણા બધા પ્રકારની હોય છે. ઉર્જા સંરક્ષણના નિયમનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ નીચેના ધોરણમાં આપણે જે મુદ્દાઓ ભણ્યા છીએ એનું જ અહીં આપણે રિવિઝન કરાવીએ છીએ. એટલે એમાં આપણે બે પ્રકારની ઉર્જાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, એક ગતિ ઉર્જા અને બીજી સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કોને કહીશું? તો પદાર્થની ગતિને લીધે, માટે જ આપણે એને ગતિ ઉર્જા એવું નામ આપ્યું છે. પદાર્થની ગતિને લીધે તેમાં એટલે કે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહીએ છીએ. ઉર્જાના ઘણા બધા સ્વરૂપ છે, પણ ઉર્જાનો કોઈ પણ સ્વરૂપની ઉર્જાનો એકમ એ આપણે અગાઉ જોયું એ પ્રમાણે જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર જ રહેશે. તમે નીચેના ધોરણમાં ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી K બરાબર 1/2 mv², આવું સૂત્ર શીખી ગયા છે. એટલે કે પદાર્થનું દર ગુણ્યા વેગનો વર્ગ ભાગ્યા 2. હવે આ સૂત્ર આપણે કઈ રીતે મેળવેલું છે એ પણ આપણને યાદ છે. આના ઉપરથી જ હાલ આપણે જોયું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર આપણે ma લઈએ છીએ. આ F ની કિંમત અહીંયા મૂકીએ તો W બરાબર F ની જગ્યાએ mad. અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં ત્રીજું સમીકરણ v² - u² બરાબર 2ad, આવું સમીકરણ આપણે શીખી ગયા હતા. ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય પછી એ ગતિ કરવાની શરૂઆત કરે તો એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા આપણે મેળવવી હોય, એટલે કે u બરાબર 0 તો v² બરાબર 2ad થશે. તો અહીંયા આ સમીકરણ ઉપરથી ad બરાબર 1/2 v² થશે. 2 ને નીચે લાવી દઈએ છીએ. આ કિંમત આ ad ની જગ્યાએ આ સમીકરણમાં આપણે મૂકીએ તો w બરાબર m ના m અને ad ની જગ્યાએ 1/2 v², એટલે કે 1/2 mv². અને અહીંયા આપણે જોયું કે પદાર્થની ગતિને લીધે જ એમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એટલે આ કાર્યને જ આપણે શું કહીશું? ગતિ ઉર્જા 1/2 mv². આ રીતે આ સમીકરણ આપણને મળતું હોય છે. બીજા પ્રકારની ઉર્જાની આપણે વાત કરીએ મિત્રો, સ્થિતિ ઉર્જા. આમાં તમને લગભગ ખ્યાલ આવી જ ગયો હશે. સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો કોઈ પદાર્થના બીજા પદાર્થોની સાપેક્ષે કોઈ પદાર્થના બીજા પદાર્થોની સાપેક્ષે, બરાબર સમજ્યો, સ્થાન અને ઓબ્લિક અથવા સંરચના. કોઈ પદાર્થના બીજા પદાર્થોની સાપેક્ષે સ્થાન અને ઓબ્લિક અથવા, એટલે એમાં સ્થાન અથવા સંરચના, સ્થાન અને સંરચના બંનેમાંથી એક અથવા બંને એમ કહેવા માંગે છે. ના કારણે એમાં ફેરફાર થાય અને એના કારણે તે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને જ તેને એ પદાર્થની સ્થિતિ ઉર્જા કહીએ છીએ. આનું સૂત્ર, સ્થિતિ ઉર્જાને આપણે U તરીકે લઈએ છીએ.
અને U બરાબર સૂત્ર આપણે શીખી ગયા પ્રમાણે mgh લઈએ છીએ. તો અહીંયા ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપરથી આપણે એને કોઈ પણ માર્ગે અહીંથી આમ પણ લઈ જઈ શકીએ, h જેટલી ઊંચાઈએ લઈ જઈએ તો આપણું જે સૂત્ર હતું w બરાબર f * d, તો અહીંયા f બરાબર ma અને a બરાબર g અને d બરાબર h આપણે લઈએ, આ કિંમત અહીંયા મૂકેલી, સીધું સૂત્ર આપણને w બરાબર mgh અને a જેની શું થશે? સ્થિતિ ઊર્જા. તો આ રીતે આપણે એની સ્થિતિ ઊર્જા નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો, બંને પ્રકારની ઊર્જા, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં તમને ખ્યાલ આવી ગયો છે. નીચેના ધોરણમાં આપણે એ શીખી ગયા છીએ. અહીંયા ફરીથી એને આપણે હાઇલાઇટ કરીએ છીએ. અને આ ઉપરથી ઊર્જા સંરક્ષણનો નિયમ જોઈએ આપણે. તો ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને ખબર જ છે કે વિશ્વમાં રહેલી ઊર્જાનો જથ્થો એ અચળ છે. વિશ્વમાં રહેલી ઊર્જાનો જથ્થો અચળ છે. નવી ઊર્જા આપણે ઉત્પન્ન કરી શકતા નથી, કે ઉત્પન્ન થયેલી જે ઊર્જા છે એનો નાશ પણ થઈ શકતો નથી. માત્ર ઊર્જાના એક સ્વરૂપમાંથી એને અન્ય બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. દાખલા તરીકે આપણી ઘરની અંદર જે વિદ્યુત ઊર્જા આવે છે, વિદ્યુત ઊર્જાથી આપણે જો પંખો ચલાવીએ તો એ આપણને પવન આપે, તો પવન ઊર્જા, પંખો ફરે, ગતિ કરે છે, તો ગતિ ઊર્જામાં એ રીતે ટ્યુબલાઇટ ચાલુ થાય તો વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે આમ ઊર્જાનો જથ્થો અચળ છે, એનો નાશ થતો નથી, નવી ઊર્જા ઉત્પન્ન થતી નથી, માત્ર એના સ્વરૂપમાં જ ફેરફાર થાય, સ્વરૂપ જ બદલાય છે, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ આપણે ઉષ્મા વિશે. અહીંયા આપણે ઉષ્મા અને ઉષ્મા ઊર્જા બંને વચ્ચેનો જો ભેદ સમજીએ, ઉદાહરણ દ્વારા તમને કહેવામાં આવે કે અહીંયા આ એક ચાનો કપ છે, એની અંદર ગરમ ચા ભરેલી છે. અહીંયા એક તળાવ છે, એની અંદર તળાવની અંદર પાણી ભરેલું છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે બંનેમાંથી કોની ઉષ્મા વધુ છે અને કોની ઉષ્મા ઊર્જા વધુ છે, તો આના ઉપરથી જ આપણે સમજીએ કે અહીંયા તળાવના પાણીની ઉષ્મા ઊર્જા વધુ છે, એટલે કે આની ઓછી છે. જ્યારે ચાના કપમાં રહેલું જે ચાનું દ્રવ્ય છે એની ઉષ્મા વધારે છે. સમજીએ કઈ રીતે? તો અહીંયા તળાવમાં રહેલા પાણીનો જે જથ્થો છે, એટલે કે એના જે ઘટક કણો છે એની સંખ્યા વધુ છે. એટલે ઉષ્મા ઊર્જાની વ્યાખ્યા એવી છે કે પદાર્થમાં રહેલા બધા જ ઘટક કણોની અને એના બધા જ પ્રકારની ઊર્જાનો સરવાળો એટલે પદાર્થની ઉષ્મા ઊર્જા થશે. એટલે અહીંયા પાણીના ઘટક કણોની સંખ્યા વધુ છે, એટલે એની સાથે સંકળાયેલી જે ઊર્જા છે એ બધી જ ઊર્જાનો સરવાળો એટલે ઉષ્મા ઊર્જા થશે. જ્યારે અહીંયા આપણે જોઈએ કે આની સાપેક્ષે ચા વધુ ગરમ છે, એટલે પદાર્થના ગરમ કે ઠંડાપણાની માત્રાને આપણે તાપમાન કહીએ છીએ, એટલે આની ઉષ્મા વધુ છે એમ આપણે કહી શકીએ. ઘટક કણો ઓછા છે એટલે એની ઉષ્મા ઊર્જા ઓછી છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા ઉત્પન્ન થતી જે ઉષ્મા છે, ઉષ્માને જો આપણે Q તરીકે લઈએ તો ઉત્પન્ન થતી ઉષ્મા Q એ કરવામાં આવતા યાંત્રિક કાર્ય એટલે અહીંયા આપણે યાંત્રિક કાર્ય લઈએ છીએ, અહીંયા ના સમપ્રમાણમાં હોય છે. ફરીવાર સમજો, પદાર્થમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા Q એ કરવામાં આવેલા યાંત્રિક કાર્ય W ના સમપ્રમાણમાં હોય છે. એટલે Q ચલે છે W અથવા W ચલે છે અહીંયા આપણે Q તરીકે લઈ શકીએ. ચલે છે દૂર કરવા માટે આપણે કોઈ અચળાંક મૂકીએ છીએ. અહીંયા જેને આપણે જૂલ અચળાંક તરીકે ઓળખીએ છીએ અથવા એને યાંત્રિક તુલ્યાંક તરીકે પણ ઓળખીએ છીએ. બીજો શબ્દ અહીંયા સમજીએ, એના ઉપરથી આપણે માત્ર શબ્દોની સમજૂતી
એની ડેફિનેશન સમજવાની છે. બાકી આના વિશે 11મા ધોરણના જે તે ચેપ્ટરમાં ડિટેલમાં આવશે ત્યારે અભ્યાસ કરીશું. ઉષ્માધારિતા કોને કહેવાય? તો પદાર્થને આપેલી ઉષ્મા ઉષ્મા અથવા એ ઉષ્મામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ક્યુ લઈએ. ફેરફાર, આ નાનો ત્રિકોણ આપણને ફેરફાર દર્શાવે છે અને તેને અનુરૂપ પદાર્થને ઉષ્મા આપીએ એટલે સ્વાભાવિક છે કે એના તાપમાનમાં ફેરફાર થશે એટલે એને અનુરૂપ તેના તાપમાનમાં થતા ફેરફારને આપણે તાપમાનના ફેરફારને ડેલ્ટા ટી કહી દઈએ. તો આ તાપમાનમાં થતા ફેરફાર ડેલ્ટા ટી ના ગુણોત્તરને, આગળ નથી લખતો, ગુણોત્તરને આપેલ પદાર્થની ઉષ્માધારિતા કહેવાય છે. એટલે ઉષ્માધારિતાને જો આપણે HC તરીકે દર્શાવીએ તો પદાર્થને આપેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ અને એ ઉષ્મા પ્રાપ્ત કરી એના તાપમાનમાં જે ફેરફાર થાય છે એટલે કે ડેલ્ટા ટી ના ગુણોત્તરને આપણે શું કહીશું? ઉષ્માધારિતા. આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. એનો એકમ જોઈએ તો એકમ આના ઉપરથી જ આપણને મળી જશે કે ઉપર આપણને ઉષ્મા આપેલી છે એટલે ઉષ્માનો એકમ એ કેલરી નાનો એકમ અથવા જૂલ પણ લઈ શકીએ અને તાપમાનનો એકમ સેલ્સિયસ એટલે કેલરી પ્રતિ સેલ્સિયસ થશે. બીજી બાબત એ યાદ રાખવાની છે કે પદાર્થની ઉષ્માધારિતા છે એ નો આધાર કઈ બાબત ઉપર રહેશે? તો પદાર્થના દ્રવ્યમાન એટલે હું એમ તરીકે લખું છું અને પદાર્થની દ્રવ્યની જાત. કારણ કે દરેક પદાર્થ જુદી જુદી જાતના આપણે પદાર્થ લઈએ તો એની ઉષ્મા મેળવવાની ક્ષમતા દરેકની અલગ અલગ હોય છે. વધુ દ્રવ્યમાન હોય તો એને વધારે ઉષ્મા પણ આપણે આપવી પડે એટલે કે પદાર્થના દ્રવ્યમાન અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. આ એક શબ્દ આપણે ખાસ સમજવાનો હતો. આવો જ બીજો શબ્દ આપણે જોઈએ મિત્રો. ઉષ્માધારિતામાં લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે પદાર્થને આપેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ અને એને અનુરૂપ એના તાપમાનના ફેરફાર ના ગુણોત્તરને આપણે ઉષ્માધારિતા કહીએ છીએ. હવે એના ઉપરથી વિશિષ્ટ ઉષ્મા વિશે આપણે જોઈએ. વિશિષ્ટ ઉષ્મા કોને કહીશું? તો અહીંયા વ્યાખ્યાની અંદર બરાબર સમજવાનું છે કે એકમ દર અથવા એકમ દ્રવ્યમાન આપણે એનું 1 કિલોગ્રામ ચોક્કસ જ લઈએ છીએ. એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થની ઉષ્માધારિતાને ટૂંકમાં વ્યાખ્યા આપી દીધી છે કે એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થની ઉષ્માધારિતા ને આપણે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતાને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ. એટલે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા શું થઈ કે વિશિષ્ટ ઉષ્મા બરાબર પદાર્થની ઉષ્માધારિતા ભાગ્યા એ પદાર્થનું દ્રવ્યમાન. હવે આ દ્રવ્યમાન ને આપણે 1 એકમ લઈ લઈએ, 1 કિલોગ્રામ લઈ લઈએ તો અહીંયા સીધું જ છે કે પદાર્થની ઉષ્માધારિતા એ જ શું થશે? એની વિશિષ્ટ ઉષ્મા. જો વિશિષ્ટ ઉષ્માને C તરીકે આપણે લઈએ તો HC/m. હવે આની અંદર તમે આ 1 કિલોગ્રામ લઈ લો તો C બરાબર HC થાય. એટલે કે એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થની ઉષ્માધારિતા. અને ઉષ્માધારિતા એટલે શું? તો આપણે શીખી ગયા છીએ કે પદાર્થને આપેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ અને એના તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી નો ગુણોત્તર. એટલે આની અંદર આપણે કિંમત મૂકીએ તો SC ની જગ્યાએ આપણે અગાઉ જોયું પ્રમાણે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી અને ઇન્ટુ n. એટલે આમ ડેલ્ટા ક્યુ પદાર્થે કેટલી ઉષ્મા મેળવી છે આપણે શોધવી હોય તો ડેલ્ટા ક્યુ બરાબર MC ઇન્ટુ ડેલ્ટા ટી. આ રીતે આપણે લખી શકીએ છીએ. આના એકમની આપણે વાત કરીએ તો એકમ આના પરથી જ મળશે આપણને કે આનો એકમ આપણે કેલરી લઈએ છીએ. આ કિલોગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. સોરી, આ કેલરી લીધું છે એટલે અહીંયા આપણે ગ્રામ લઈએ. જો અહીંયા જૂલ લઈએ તો જૂલમાં મોટો એકમ કિલોગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. આ એકમ આપણે લઈ શકીએ.
એટલે સીધું જ અહીંયા આપણે જોઈએ કે અહીંયા m બરાબર આપણે 1 એકમ 1 કિલોગ્રામ લઈ લઈએ અને તાપમાનમાં થતો ફેરફાર પણ આપણે 1 સેલ્સિયસ લઈ લઈએ અથવા 1 કેલ્વિન જે એકમો લેતા હોય એટલે ટૂંકમાં આ બંને 1 એકમ લઈ લઈએ તો સીધું જ અહીંયા ડેલ્ટા ક્યુ બરાબર આપણને C મળશે. એટલે આમ એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માને બીજી રીતે વ્યાખ્યા આપીએ. આપેલ પદાર્થનો દર આપણે અથવા એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો 1 સેલ્સિયસ કે 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માને એ પદાર્થની શું કહેવાશે? વિશિષ્ટ ઉષ્મા C કહે છે. હવે અહીંયા એક વિધાન આપણને આપેલું છે મિત્રો. અહીંયા એક બાબત નોંધવાની છે કે તાંબાના સિક્કા માટે, બરાબર સમજો, તાંબાના સિક્કા માટે ઉષ્માધારિતા સિક્કાની સેમ કહેવાય, પરંતુ વિશિષ્ટ ઉષ્મા તો તાંબાની જ કહેવાય. તો આના ઉપરથી આપણે સમજી શકીએ. ફરીથી વિધાન સમજો. તાંબાના સિક્કા માટે ઉષ્માધારિતા સિક્કાની છે. ઉષ્માધારિતાની વ્યાખ્યા સમજો. ઉષ્માધારિતા એ સિક્કાની કીધી છે કારણ કે ઉષ્માધારિતા જે છે એ પદાર્થના દ્રવ્યમાન અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. અહીંયા આપણે દ્રવ્યની જાત તરીકે તાંબુ લઈએ છીએ. એનું દ્રવ્યમાન જે છે એ આપણે 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ એમ બદલીએ તો SC બદલાય એટલે એ સિક્કાની કહેવાશે. જ્યારે અહીંયા આપણને આપેલું છે કે વિશિષ્ટ ઉષ્મા એ તાંબાની છે કારણ કે અહીંયા વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યામાં દ્રવ્યમાન અચળ છે. એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થની ઉષ્માધારિતા અને અહીંયા દ્રવ્યની જાત એટલે કે તાંબુ એ ફિક્સ જ છે. એટલે અહીંયા આપણે આના પરથી કહી શકીએ કે તાંબાના સિક્કા માટે ઉષ્માધારિતા સિક્કાની સેમ કહેવાય, પરંતુ વિશિષ્ટ ઉષ્મા એ તાંબાની કહેવાશે. એના પછી આના ઉપરથી બીજી બે વ્યાખ્યાઓ અહીંયા આપણે સમજવાની છે, એ પણ જોઈ લઈએ. ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા સમજીએ એના પહેલા મિત્રો આપણે ગલન બિંદુ વિશે શીખી ગયા છીએ. ગલન બિંદુ કોને કહેવાય? તો ગલન બિંદુ આપણે કોને કહીએ છીએ? દાખલા તરીકે પાણી હોય એને 0 સેલ્સિયસ તાપમાને રાખીએ તો પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. એટલે 0 સેલ્સિયસ ને પાણીનું આપણે શું કહીએ છીએ? ગલન બિંદુ કહીએ છીએ. એટલે આપેલ પદાર્થ જે તાપમાને પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય એને આપણે એનું ગલન બિંદુ તરીકે ઓળખીએ. પાણીનું 0 સેલ્સિયસ. અને એવો જ એક બિંદુ બીજો શબ્દ આપણે શીખી ગયા છીએ, ઉત્કલન બિંદુ. પાણીને સ્ટવ ઉપર મૂકી અને એને ગરમ કરવામાં આવે અને જ્યારે પાણી ઉપર આપણને વરાળ દેખાય તો એનું તાપમાન 100 સેલ્સિયસ થાય છે એટલે એ વરાળમાં રૂપાંતરિત થાય છે. તો 100 સેલ્સિયસ ને આપણે પાણીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. એટલે કે જે તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એને આપણે એનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો આ બે શબ્દો થી આગળ આપણે આ ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા એવી બે વ્યાખ્યાઓ સમજવાની. એક ત્રીજો શબ્દ છે જ્વલન બિંદુ. એટલે કે જે તાપમાને પદાર્થ સળગી ઉઠે એ તાપમાને આપેલ પદાર્થનું જ્વલન બિંદુ. કે જે તાપમાને પદાર્થ સળગવા માંડે છે એને આપણે જ્વલન બિંદુ કહીએ છીએ. તો ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો બરાબર સમજો કે આપેલ ગલન બિંદુએ 1 ગ્રામ બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે આપવી પદ્ધતિ ઉષ્માને, એ અહીંયા બરફ આપ્યો છે તો બરફની ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર સમજો. 1 ગ્રામ બરફ આપેલો છે, એ બરફનું આપણે પાણીમાં, બરફને ફ્રીઝરમાંથી કાઢી અને રૂમમાં મૂકી દઈએ તો આપણે જોઈશું કે બરફ ને જે પાત્રમાં મૂકેલો છે એની બાજુમાં આપણને પાણી પણ દેખાય છે, પરંતુ હજુ બરફ અને પાણી બંને સ્વરૂપ દેખાય છે. પણ જેટલો બરફ આપણે 1 ગ્રામ લીધો છે એનું 100% રૂપાંતર
પાણીમાં રૂપાંતર થવા માટે હજુ એ ઉષ્મા મેળવે છે અને જેટલી ઉષ્મા આપવી પડે એ બધી ઉષ્માને આપણે એની શું કહીશું, બરફની ગલનગુપ્ત ઉષ્મા. એટલે બરાબર સમજજો. પાણી લઈએ આપણે, ધારો કે 1 લીટર પાણી લીધું છે અને 1 લીટર પાણી નું બરફમાં રૂપાંતર કરવા માટે એટલે 0 સેલ્સિયસ તાપમાન થશે એટલે પાણીનું બરફમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જશે. પણ 100% જે પાણી લીધું છે બધું જ પાણી બરફમાં રૂપાંતર થતું નથી. હજુ એ ટેમ્પરેચર ડાઉન થશે અને એ દરમિયાન જે ઉષ્મા મેળવે છે જેથી કરીને આ મૂકેલ પાણી 100% બરફમાં રૂપાંતર થાય. તો એ વખતે એ બરાબર સમજો કે અહીંયા આપણે બરફનું પાણી એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો એ વખતે એને ઉષ્મા આપવી પડે છે. જ્યારે પ્રવાહીનું બરફમાં એટલે કે ઘનમાં રૂપાંતર કરવું હોય તો એ ઉષ્મા ગુમાવે છે. તો એ દરમિયાન એટલે આમ ઘનમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આપવી પડતી અથવા ગુમાવાતી ઉષ્માને એ પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. આ બરાબર સમજો. બરફની ગલનગુપ્ત ઉષ્માની આપણે વાત કરીએ તો બરફની ગલનગુપ્ત ઉષ્મા એ આપણને 80 કેલરી પ્રતિ ગ્રામ અથવા જૂલમાં લઈએ તો 335 જૂલ પ્રતિ ગ્રામ છે. હવે એવું જ બીજો શબ્દ જોઈએ, ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા એને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ એવું છે કે આપેલ ઉત્કલન બિંદુએ 1 ગ્રામ પાણીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને આપણે એની ઉત્કલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ. આના જેવું જ. એટલે બરાબર સમજો કે 1 લીટર આપણે પાણી લઈએ છીએ અને સ્ટવ ઉપર મૂકીએ છીએ એટલે પાણી ઉષ્મા મેળવે છે. આપણે 1 લીટર અથવા 100 ગ્રામ ચોક્કસ દરનું પાણી લઈએ છીએ એને સ્ટવ ઉપર મૂકી ગરમ કરીએ. હવે આ ઉષ્મા મેળવે છે. ક્યાં સુધી ઉષ્મા મેળવશે બરાબર સમજો. હજુ એનું સ્વરૂપ નહીં બદલે, પાણી જ દેખાશે આપણને. જ્યારે આ તાપમાન 100 સેલ્સિયસ થશે એટલે અહીંયા આના ઉપર આપણને વરાળ દેખાશે. એટલે કે પાણીનું વરાળમાં રૂપાંતર થતું જોવા મળશે. તો 100 સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત કરવા માટે એને કંઈક ઉષ્મા તો મેળવી આપણે સ્ટવ દ્વારા એને આપીએ છીએ. હવે આ બધું જ પાણી ભરી અને 100% વરાળમાં રૂપાંતર થઈ જાય એ દરમિયાન ઘણી બધી ઉષ્મા મેળવશે. તો એ ઉષ્માને આપણે શું કહીશું, એની પાણીની ઉત્કલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. એટલે પાણીની ઉત્કલન ગુપ્ત ઉષ્મા એ 540 કેલરી પ્રતિ ગ્રામ અથવા જૂલમાં એનું મૂલ્ય 2260 જૂલ પ્રતિ ગ્રામ છે. એટલે આ બે શબ્દો બરાબર સમજો. આ બે કરતા આ કંઈક અલગ શબ્દો છે, થોડું સમજવાનું છે કે આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટેનું જે તાપમાન છે એ તાપમાન જ્યારે પદાર્થ પ્રાપ્ત કરે છે ત્યારે એનું સ્વરૂપ બદલવાની શરૂઆત થાય છે, બદલાવાની શરૂઆત થાય છે. જ્યારે આટલી ઉષ્મા એ મેળવે છે ત્યારે એ પદાર્થ જે સ્વરૂપમાં હોય એનું 100% અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઘનનું પ્રવાહી અથવા પ્રવાહીનું ઘનમાં, એ રીતે પ્રવાહીનું વાયુમાં અથવા વાયુનું પ્રવાહીમાં. બરાબર આ શબ્દો આપણે સમજવાના છે મિત્રો. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ચોથા લેક્ચરમાં તરંગો, ધ્વનિ વિશેના જે મુદ્દાઓ જો આપણે બાકી છે, પાવર વગેરેની આપણે ચર્ચા કરી અને પહેલા ચેપ્ટરની ધીરે ધીરે શરૂઆત કરી દઈશું. પહેલા ચેપ્ટર કરતા હું માનું ત્યાં સુધી આ મુદ્દાઓ એ વધુ અગત્યના છે, કારણ કે આપણે જે નેક્સ્ટ બીજા બધા ચેપ્ટરો અગિયાર સાયન્સના ભણવાના છીએ એની અંદર આ ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થશે. તો આવા લેક્ચર જોવા માટે મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ, ધન્યવાદ.